મારું નામ વિશાલ કુમાર રજનીકાંત પટેલ છે। હું આંકલાવ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે ફરજ ઉપર છું। આપે કોઈ ફરિયાદ નોંધાવી છે? કયા કારણે ફરિયાદ નોંધાવી છે? જે ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ જ્યારે આપણી સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે જ્યારે આંકલાવ યાત્રા આવવાની હતી અને એના અનુસંધાનમાં જે રસ્તામાં જે નડતરરૂપ વૃક્ષો હોય એમાંથી એની ડાળીઓ હોય તો એની ટ્રીમિંગ કરવાનું કામગીરી ચાલુ હતી। ત્યારે અમિત ચાવડાના ખાસ ગણાતા અને કોંગ્રેસના શહેર પ્રમુખ અને નગરપાલિકાના કાઉન્સિલર અને વિપક્ષના નેતા મહેન્દ્રસિંહ પરમાર એના દ્વારા અગાઉ પણ અનેક એવા ગુના થયેલા છે કે જેમાં એને બુટલેગર તરીકે પકડેલો છે દારૂના વેપાર કરતા, અને મારામારીના પણ ગુના છે અને એને સસ્પેન્ડ પણ કોંગ્રેસમાંથી કરવામાં આવ્યો। ફરીથી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનતા એને ફરીથી પ્રમુખ બનાવીને ફરી આંકલાવમાં અરાજકતા ફેલાવવાનું આ કામ કરવા માટે અને કોંગ્રેસની સરદાર પટેલ વિરુદ્ધની જે માનસિકતા છે એને ખુલ્લી પાડવા માટે ગઈકાલે એમણે જ્યારે ટ્રીમિંગ કરવામાં આવ્યું એ ડાળખા લઈને અને રોડ રસ્તામાં વચ્ચે રોકી આંકલાવની જનતાનો માર્ગ રોક્યો અને મેડિકલ ઇમરજન્સી સેવાઓ તથા લોકોમાં ભયજનક વાતાવરણ ઊભું થાય, અકસ્માત થાય તેવું કૃત્ય કરી અને ક્યાંક ને ક્યાંક આંકલાવમાં અરાજકતા ફેલાવવાનું એક ન્યુસન્સ ઊભું કરવાનું કામ એ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું અને એનો કમ્પ્લેટ દોરી સંચાર એ અમિત ચાવડા જ કરે છે અને ક્યાંક ને ક્યાંક આંકલાવના વિકાસના કામો પણ અટકાવવાનું કામ અગાઉ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાનમાં અમે ગઈકાલે ફરિયાદ પણ નોંધાવી છે કે આવા જો કામો કરવાવાળા જે અસામાજિક તત્વો હશે એની સામે તંત્ર ચૂપ નહીં બેસી રહે, એની સામે લાલ આંખ ચોક્કસથી કરવામાં આવશે। અને આંકલાવમાં પહેલીવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ત્યારે કોંગ્રેસ ગમે તે હિસાબે એનકેન પ્રકારે વિકાસના કામો અટકાવવાના અને આવી બધી જે સરદાર સાહેબ એ આપણા ભારતની અસ્મિતાનું રૂપ કહેવાય, ભારત રત્ન કહેવાય અને એમના જો યાત્રાને આ ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવાતા હોય તો એને કોઈ પણ કાળે સફળ થવા દેવામાં નહીં આવે, એમને દામી દેવામાં આવશે। કેમ કે સરદાર સાહેબ એ પૂરા ભારત દેશનું ગૌરવ છે અને પૂરા હિન્દુસ્તાનનું ગૌરવ છે, એટલા માટે અમે એના પર ફરિયાદ કરી છે।